જો છેલ્લા 3 દિવસથી બજાર ઘટી રહ્યું છે, આ ઘટાડાની અંદર પણ એક સ્ટોક એવો છે કે જ્યાં આગળ આપણને મજબૂતી જોવા મળી છે છેલ્લા 3 દિવસમાં, અને સ્ટોક છે કોલ ઇન્ડિયા. તો હવે આમાં તેજીના શું કારણો બની રહ્યા છે અને કેમ અત્યારે આપણને સારા ખરીદદારી આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, એની વિગત સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. જે તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત ખાસ કોલ ઇન્ડિયાને લઈને? તો ઓવરઓલ આપણે જ્યાં જોઈ રહ્યા છે કે મેટલ સેક્ટર્સમાં તો આપણને શાનદાર તેજી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે યોગદાન આપણને કોલ ઇન્ડિયાનું પણ જોવા મળ્યું છે. ઓવરઓલ 3 સેશનની અગર જો વાત કરશો તો લગભગ 9% આપણને આ કાઉન્ટર જે છે સારા રિટર્ન્સ આપી ચૂકી છે. ઓવરઓલ ખાસ કરીને એમાં રીઝન મેઇન એવી ગણી શકાય કે યુરોપિયન થર્મલ કોરના પ્રાઇસીસમાં જે વધારો થયો છે, જેનો પણ ફાયદો ઓવરઓલ જોવા મળી રહ્યો છે. કારણ કે ઓક્ટોબર 2030ની ઊંચાઈ પર આપણને યુરોપિયન થર્મલ કોલની કિંમત જે છે અહીંયા જોવા મળી છે. અને ખાસ કરીને પશ્ચિમ એશિયા જે તણાવ જે ચાલી રહ્યો હતો અત્યાર સુધીમાં, જેને કારણે કરીને ગેસને બદલે હવે કોલ તરફ લોકોનો વિશ્વાસ જે છે તે અહીંયા ખાસ કરીને વધતો જોવા મળી રહ્યો છે. એટલે એની ડિમાન્ડ જે છે અહીંયા વધતી આપણને જોવા મળી રહી છે. અને ઓપ્શનનો જે આંકડા મુજબની અગર જો વાત કરશો તો નોટિફાઈડ પ્રાઇસની ઉપર લગભગ 35%ના પ્રીમિયમ્સની અહીંયા અત્યારે વાત ચાલી રહી છે, જેનો સીધો ફાયદો જે છે ડેફિનેટલી ઓપ્શનમાં કોલ ઇન્ડિયા આપણને વધારે જોવા મળે છે, જેનો સીધો ફાયદો કોલ ઇન્ડિયા પર જોવા મળી શકે છે. એટલું જ નહીં, સિટી તરફથી પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ઊંચા ઓપ્શન પ્રાઇઝીસને કારણે કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે, અને જેમાં ખાસ કરીને Q3માં ઓપ્શન જે છે તે લગભગ અડધો તે 3,000 રૂપિયા પ્રતિ ટન થવાની અપેક્ષા છે, જે લગભગ કહી શકાય કે 100 રૂપિયા પ્રતિ ટનની કિંમતો વધવાની અપેક્ષા છે, જેને કારણે કરીને કંપનીના EPSમાં લગભગ 2% સુધીનો એક સારો ઉછાળો આવી શકે છે. જે કારણસર સિટી તરફથી આપણે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. અને અગર જો શેરની અગર આપણે ડિવિડન્ડની વાત કરશું તો જે ડિવિડન્ડ યીલ્ડ જે છે તે શેરનું હાલમાં પણ અત્યારે આપણને 6% પર અત્યારે જોવા મળી રહ્યું છે. ઓવરઓલ અગર જો પરફોર્મન્સની વાત કરશું તો 2026માં જે આ 5.5 હતું, નવેમ્બર 2025ની વાત કરું જો તે હાઈ પર આપણને જોવા મળ્યું હતું, જે 10.25 હતું. ઓગસ્ટ 2025માં 10.65 સુધી હતું, અને જાન્યુઆરીમાં ત્યાં આપણને જાન્યુઆરી 2025માં આપણને 5.60 આપણને બોન્ડ યીલ્ડ જોવા મળ્યું હતું. તેમનું ખાસ કરીને જે યીલ્ડ જે છે આપણને જોવા મળ્યા હતા. પરંતુ હવે ડિવિડન્ડ યીલ્ડ અત્યારે જે ખાસ કરીને 6ની આસપાસ ચાલી રહ્યું છે, જે કોલ ઇન્ડિયા માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યું છે. એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અને સારા સમાચાર જે કોલ ઇન્ડિયા માટે છે, એટલે કોલની ડિમાન્ડ જે થઈ રહી છે તેનો સીધો ફાયદો આપણને કોલ ઇન્ડિયાના કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે.